નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. કોણ કોનું કામ કરશે અને કોની શું જવાબદારી છે એ જ સમજાતું નથી. પહેલા શિક્ષકોની જવાબદારી, તેમની કામગીરી પર સવાલો ઉઠ્યા. એસઆઈઆરને લઈને છેલ્લા કેટલાય દિવસોથી સરકાર, એસઆઈઆર અને બીએલઓ બસ આ જ ચાલી રહ્યું છે. પોતાના કામથી અળગા કરી એસઆઈઆરની જવાબદારી સોંપી દેવામાં આવી. કામના ભારણથી બીએલઓના આપઘાતના કિસ્સાઓ સામે આવ્યા અને હવે વારો તલાટીઓનો આવ્યો છે. તલાટીની પણ હવે એ જ હાલત થવાની છે કે નહીં ઘરના કે નહીં ઘાટના. અને કહેવત જેના માટે વાપરવામાં આવે છે તેમની જ જવાબદારી તેમને સોંપવામાં આવી છે. જી હા, રખડતા શ્વાન. એક તરફ છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોની જે સમસ્યા છે, શ્વાન કરડવાના કારણે પણ ઘણાના જીવ ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. પોલિસીઓ બનાવવામાં આવી પણ નિરાકરણ નહીં. હવે રાજ્યના વિકાસ કમિશનરે પરિપત્ર દ્વારા આદેશો આપ્યા છે કે ગામડામાં રખડતા શ્વાનોની સમસ્યાને નિયંત્રિત કરવા માટે તમામ ગામોના તલાટીઓને હવે રખડતા શ્વાનોના રહેણાંક સ્થળોની ઓળખ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં પંચાયતની હદમાં આવેલી સરકારી, ખાનગી સ્કૂલો, હોસ્પિટલ અને જાહેર સ્થળોનો પણ સમાવેશ થાય છે. આવી જગ્યાઓને ઓળખીને 2 સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના અપાઈ છે. શ્વાનોની સુરક્ષા સાથે લોકોના આરોગ્ય પર પણ ધ્યાન અપાશે. તેમજ જિલ્લા કક્ષાએ નાયબ પશુપાલક નિયામકને અમલ માટે જવાબદારી સોંપાય છે. આ સાથે પંચાયતોને શ્વાનો માટે સ્પેશિયલ ફીડિંગ ઝોન બનાવવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી રખડતા શ્વાનોની સુરક્ષા સાથે લોકોના આરોગ્ય પર પણ ધ્યાન આપી શકાય. હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ પગલું આવકારદાયક ગણવું કે ન ગણવું? શું સરકારી કર્મચારીઓ પર આ રીતે વધારાના ભાર નાખવા યોગ્ય છે? જવાબદારીઓ વધારવાના નિર્ણયો તો લેવાય છે, પણ ચોક્કસ અને નક્કર પગલાં કેમ નથી લેવાતા? બીએલઓને લઈને વધારાના ભારણથી જે કિસ્સાઓ સામે આવ્યા છે, તો શું હવે તલાટીઓ તરફ વળાંક લેશે? સરકારી કામ અને સરકારી કામનું ભારણ, આ બંનેની સાથે રખડતા પશુઓની સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે? બીજી તરફ સરકારના રખડતા પશુઓ માટેના જે પણ નિર્ણયો છે તેને લઈને પશુ પ્રેમીઓની જે લાગણીઓ દુભાય છે તે લોકોનું શું? એટલે સવાલો તો ઘણા છે અને તે જ સવાલોના હાલ જવાબો મેળવવાના આપણે આજે પ્રયાસ કરીશું. ત્યારે હવે તલાટીને લગાડ્યા છે ધંધે, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે શૈલેષભાઈ ઠક્કર અને આ સાથે જ વિશ્લેષક તરીકે આપણી સાથે દેવાંગભાઈ શાહ જોડાયા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા દેવાંગભાઈ, હું આપને સવાલ કરવા માંગીશ. દેવાંગભાઈ, જે પ્રમાણે જે આ સરકારી પરિપત્ર જે જાહેર થયો છે, રખડતા પશુઓને, રખડતા શ્વાનોને નિયંત્રિત કરવા માટેનો જે આ એક પરિપત્ર છે, જેને લઈને જે સૂચનાઓ આપવામાં આવી છે, એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ પગલું આપણે એને આવકારદાયક ગણવું કે ન ગણવું? કેમ કે જે પ્રકારે આપણે બીએલઓની કામગીરી જોઈ, જે પ્રકારે એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને જે રીતે રોકવામાં આવ્યા અને જે ઘટનાઓ સામે આવી, એટલે સવાલ આ ઊભો થઈ રહ્યો છે. શું કહેશો? બીએલઓની બાબતમાં જે બીએલઓ મૃત્યુ પામ્યા છે અત્યારે, એ ખરેખર એક દુઃખની બાબત છે. અને સૌથી પહેલાં તો હું એમના માટે એક દુઃખ વ્યક્ત કરું છું. પણ મારું કહેવાનું એક વસ્તુ શું છે કે સરકારે આટલા બધા બીએલઓને શા માટે કામ પર લગાવવા પડે, જ્યારે જાહેર જનતા જે છે એ પોતાની સામાન્ય નૈતિક ફરજો જે છે 25% ઉપર આજે કંઈક ન્યૂઝમાં એવું આવ્યું છે મારા જાણમાં કે ગુજરાતમાં 30-35 લાખ નામ ડિલીટ થશે. એમાંથી લગભગ 40% નામ એવા છે કે જે ખરેખર એક્સપાયર થઈ ગયા અને એમના સંબંધીઓએ બિલકુલ તસદી લીધી જ નથી એમના નામો ડિલીટ કરાવવાની. એટલે આ બધું ભારણ જે છે ને એ બીએલઓ પર આવી જાય છે. આટલા નામો જો 25%, એટલે સમજી લો કે 10 થી 12 લાખ નામ થયા. હવે એ 10 થી 12 લાખ નામ જો ડિલીટ થઈ ગયા હોત, આજે એક વસ્તુ કે એક મતદાન કેન્દ્ર જે છે એની અંદર ટોટલ લગભગ 3600 થી 4000 મતદારો હોય છે. એમ આમ 1200 મતદારો છે, પણ એક જ જગ્યાએ 3 મતદાન કેન્દ્રો હોય તો એમાં 4000 મતદારો મારે ગણીને ચાલવાના. તો એ 4000 મતદારોની અંદર પ્રજાએ પોતે જાતે, અત્યારે બી એવું પ્રોબ્લેમ છે કે કેટલાય બીએલઓ છે ને એમને બિચારાઓને ફ્લેટ ઉપર કે લોકોના ઘરે જઈને છે ને ફોર્મો લેવા જવું પડે છે, એટલા લોકો બેદરકાર રહે છે. હવે આપણો અત્યારનો મુદ્દો જે છે એ શ્વાન ગણતરીનો અને તલાટીઓને એમાં લગાડવાનો મુદ્દો. હવે શ્વાન ગણતરી જે છે ને એ ડિફિકલ્ટ વસ્તુ છે અને મારું કહેવાનું એ છે કે હા, શ્વાન ગણતરી શક્ય છે,
માન લો કે ભાઈ એક શ્વાન જે છે એનું એ ફરીવાર ના ગણાઈ જાય, એના માટે જે રીતના ગીરના સિંહોની અંદર એક પ્રકારની નિશાની જે છે એ બનાવવામાં આવી છે, સિંહોને જ્યારે ગણતરી થાય ત્યારે એમને એક નિશાની બનાવવામાં આવી છે, એ પ્રમાણે શ્વાન પર પણ થઈ શકે એમ. પણ સરકારે અત્યારે જે નવયુવાનો જે છે એમને સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપી અને એ લોકોને બીએલઓની કામગીરીમાં પણ એ નવયુવાનો જે કેટલાક જે છે કે જે લોકોને કાયદાનું સારું જ્ઞાન છે અને કદાચ અત્યારે ફ્રી બેઠા છે અથવા તો એ કામ કરી શકે એમ છે ને, એ લોકોને પણ જોડે જોડે છે ને બીએલઓની સાથે જોડવા જોઈએ. એ જ પ્રમાણે તલાટીઓને આ કામ કરવાની જગ્યાએ અગર સરકાર જો આવી રીતના, કેમ કે જો વધારાના જે પૈસા જે છે એ તલાટીઓને પણ આપવાના જ છે, નથી આપવાના એવું નથી, પણ એની જગ્યાએ એ બીજા યુવકોને અથવા તો જાણકાર વ્યક્તિઓને જોડે તો એ લોકો તલાટીઓ પર આ કામનું ભારણ ઘણું બધું ઓછું થઈ જાય. હવે એ યોગ્ય છે કે અયોગ્ય છે, પ્રાણી પ્રેમીઓ માટે કેટલાક અંશથી યોગ્ય બી હોય છે અને અયોગ્ય બી હોય છે. જનરલ પ્રજાને એવું હોય છે કે કૂતરાઓ જ્યારે એમને કરડતા હોય ત્યારે કોઈ પ્રાણી પ્રેમી એમનો ઈલાજ કરવા નથી આવતા. એનો મતલબ એ નથી કે હું પ્રાણી પ્રેમીઓનો વિરોધ કરું છું, એ લોકો એમની રીતના સાચા હશે, પણ સાથે સાથે એમણે જે લોકોને કૂતરા કરડે છે અથવા તો બીજી બધી જે હેરાનગતિઓ થાય છે, કેટલી વાર એવું થાય કે કૂતરાઓ પાછળ પડે એના હિસાબે વ્હીકલ ઉપરથી છે ને લેડીઝ પડી જતી હોય છે અથવા તો લોકો પડી જતા હોય છે. તો એ બધી પરિસ્થિતિઓનું નિરાકરણ કઈ રીતના લાવવું ને એ જોડે જોડે પ્રાણી પ્રેમીઓ બી વિચારવાની જરૂર છે. એટલે મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે આ એક મિશ્ર પ્રતિસાદવાળો પોઈન્ટ છે, પણ તો બી ગણતરી કરાવવી જોઈએ એવું છે. જી બિલકુલથી શૈલેષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ આપણે એ પિક્ચર જોઈ રહ્યા છે કે સરકારી ભરતીઓ નથી થઈ રહી, શિક્ષકોની ખોટ છે, આંગણવાડીઓમાં પણ એ જ આંગણવાડીની વાત કરીએ કે શિક્ષકની વાત કરીએ, શિક્ષકની કે આંગણવાડીના કર્મચારીની સમસ્યા એક જ છે. એક બાજુ ખોટ વર્તાઈ રહી હોય અને બીજી બાજુ તમે વધારાની તેમની પર જવાબદારી સોંપો છો. કોઈ પણ સરકારી રેલી હોય ત્યાં તમે આંગણવાડીના બહેનોને તમે ધંધે લગાડો છો. હવે અત્યારનું જે પિક્ચર છે કે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેમાં તમે બીએલઓને આ વધારાની કામગીરી સોંપી છે અને એક જે પ્રેશરાઇઝ જે એ લોકો થઈ રહ્યા છે કે દબાણ જે ઊભું થઈ રહ્યું છે એના કારણે જે આપઘાતના જે ઘટનાઓ જે સામે આવી એ પણ આપણે બધાએ જોઈ. તો આ બધી જે ઘટનાઓ સામે આવી અને આ જે પ્રકારના નિર્ણયો લેવાઈ રહ્યા છે, એટલે એને લઈને આપનું શું કહેવું છે કે સરકારી કર્મચારીઓને આવી વધારાની જે કામગીરી સોંપવામાં આવે છે એના કારણે શું જે નિરાકરણ આવવું જોઈએ નિરાકરણ પ્રોપર રીતે આવશે કે કેમ, અને આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નિર્ણયને હું એ રીતે જોઈ રહ્યો છું કે પહેલાં તો શિક્ષકોને હેરાન કર્યા. તમે છેલ્લા 3 મહિનાથી 2 મહિનાથી જોવો છો કે શિક્ષકોને ગણતરી કરવા માટે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે પાછો વળીને પાછો 1 સપ્તાહ 2 સપ્તાહ પાછો ઠેલાયો. હવે પાછો શ્વાનની વાત આવી. હવે સરકારને પેલું કહેવત છે કે પહેલાં બહાર ઘઉં જાય ને બોલી બદલાય, એટલે સરકારના જેમ વર્ષો 25-30 વર્ષો થઈ ગયા ને એમ બુદ્ધિ બગડી એમ લાગે છે. શ્વાનની ગણતરી કઈ રીતે કરશે? સાહેબ બોલ્યા કે સિંહની ગણતરી કરી હતી જીમ સિમ્બોલથી, એવી શ્વાનની ગણતરી થઈ શકે છે, પણ સાહેબ શ્વાન નિશાની મૂકી શકે, પણ શ્વાન પણ શ્વાન અને સિંહની ગણતરીમાં બહુ ઘણો ડિફરન્સ છે. સિંહ કેટલા અને શ્વાન કેટલા? મારા ગામની અંદર કે મારા આજુબાજુના ગામની અંદર મિનિમમ 200 થી 300 શ્વાન હોય છે એક ગામમાં. હું તમને એમ કહું છું, ખેતરે 3-4 વાડીએ અમારે એક છે વિનુભાઈની રોજ રાતે રોટલો નાખવા જાય છે, બરાબર. એક અકાભાઈ છે એ રોટલો નાખવા જાય છે રાતે 7-8 વાગે. વિનુભાઈ અકાભાઈ એ 2-3 શ્વાન એમના વાડીએ હોય જ છે, કારણ કે ભૂનનો ત્રાસ હોય એટલે શ્વાન રાતે 8 વાગે 7 વાગે 9 વાગે જે રોટલો નાખવા જાય ત્યારે ખેતરના શેઢાથી આવે છે. તો શ્વાનની ગણતરી કરવી બહુ મુશ્કેલ છે. તલાટીઓ સાહેબ 4 ગામ વચ્ચે 3 ગામ વચ્ચે 2 ગામ વચ્ચે એક તલાટી હોય છે સાહેબ તાલુકાની અંદર, અને એક ગામની અંદર એક પણ હોય છે, પણ અમુક જગ્યાએ તો 3 ગામમાં એક તલાટી હોય છે અને 4 ઝોંપે હોય છે. તો હું એમ કહું છું કે તલાટીઓ સાહેબને કઈ ગણતરી કરવાની હતી કે જે ખેડૂતનું નુકસાન જયું હતું, જે 10-10 હેક્ટર 15-15 હેક્ટરના મોટા ખેતરો હતા એમાં જઈને એમને તપાસ કરવાની હતી કે કેટલું વાવેતર ખરાબ જયું છે, એવી જવાબદારી સોંપવાની જરૂર હતી. આ શ્વાનની જવાબદારી સોંપી એ મને નવાઈ લાગે છે, કારણ કે કેટલા હેક્ટરોનો નાશ થયો છે. હજુ પેકેજનું જાહેર કર્યું છે, હજુ ખેડૂતના હાથમાં કંઈ નથી. ઘઉંનો પાક આવી ગયો, હવે શિયાળાની અંદર ઘઉંનો પાક લેવાનો છે. અત્યારે પૈસાની સાહેબ જરૂર છે એમને, ખેડૂતોને અત્યારે હવે સિઝન ચાલુ કરવાની જરૂર છે, તો હજુ પણ એમનું કોઈ પેકેજની હજુ કોઈ એમાઉન્ટ આવ્યું નથી, બરાબર. એટલે શ્વાનની ગણતરી કરે પણ ના થઈ શકે. એક કાર્યું કૂતરું આવ્યું હોય અને 15 મિનિટ રહી પછી તલાટી સાહેબ પેલી બાજુ જાય પેલા વાસમાં, એટલે કાર્યું કૂતરું એનું અહીંયા હોય તો કઈ રીતે ગણતરી કરે? એટલે ઘણા એવા દાખલાઓ છે. આવી ગણતરી ના થાય અને છતાંય ગણતરી કરે તો અમને કંઈ વાંધો નથી,
પણ તમે 2 હપ્તાની અંદર ગણતરી કરવાનું કહો છો તો અહીં હજુ 3 મહિના લાગ્યા આપણી ખુદની ગણતરી કરવા માટે, બરાબર, જનસંખ્યા માટે. તો શ્વાનની ગણતરી કેવી રીતે કરશો તમે? જી બિલકુલથી દેવાંગભાઈ, સવાલ ઊભા થઈ રહ્યા છે કે શ્વાનોની ગણતરી કઈ રીતે કરશો, અને સૌથી મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે અલ્ટિમેટલી આનું પરિણામ શું આવશે? એટલે મારું કહેવાનું એ જ છે કે સરકાર ખરેખર તો પહેલાં છે ને એ કારણ પ્રદર્શિત કરે કે આ શ્વાનની ગણતરી કરાવવા પાછળનું કારણ શું છે ને એ સરકારે કોઈ પ્રદર્શિત કર્યું નથી. જુઓ, એટલે મુખ્ય વસ્તુ એ છે કે આની પાછળનું કારણ શું લોજિક છે ને જે એ પ્રદર્શિત જરૂરી છે, સરકારે ડિક્લેર કરવું. અને એના કરતાં બી જોડે જોડે બીજી વસ્તુ એ છે કે શ્વાનની ગણતરી જે રીતના સર કહી રહ્યા છે એ રીતના ઘણી તકલીફવાળી છે, એમ કે એ જે કહી રહ્યા છે એમાં નિશાની મૂક્યા પછી બી ગણતરીઓ થઈ શકે ના થઈ શકે. એમની વાત બી સાચી કે આજે એક ગામની અંદર લગભગ 150-200 ડોગ્સ હોય તો એ લોકોને કેટલી ગણતરીઓ થશે, શું થશે એમ. એટલે આની પાછળનું સૌથી પહેલા તો રીઝન શું છે ને તો તેનું લોજિક. મારે એટલું જ કહેવું છે કે એક ખેતરની અંદર જાય, એક ખેતર 3 કિલોમીટર 4 કિલોમીટર દૂર હોય છે, સમજી ગયા? 4 કિલોમીટર ખેતર દૂર હોય, એ તલાટી પહોંચે, એ કૂતરું ધારો કે શ્વાન 2 કે 3 ખેતરની દૂર હોય કે ભાઈ જો પેલું રહ્યું શ્વાનતા, પછી એક શ્વાનતા રહ્યું, બરાબર, પછી અહીંયા જાય કે ભાઈ પેલું કારું છે, કાબરું છે, પછી કાન તૂટેલું છે, લંગડું છે, આ બધું જોવે, પછી બીજા ખેતરની અંદર જવા માટે બીજા 20 મિનિટ 15 મિનિટ, એટલે રોજની ગણતરી 3-4 વાડીએ. અને દેવાંગભાઈ આપણી સાથે કારણ પ્રદર્શિત કરવું બંનેને રોકવા માંગીશ. આપણી સાથે ભાજપના નેતા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે સરકારે જે આ પરિપત્ર રખડતા પશુઓને, શ્વાનોને લઈને જે બહાર પાડ્યો છે, સૌથી પહેલા એની પર એક સ્પષ્ટતા આપી દો કે આખરે આ આખું પ્લાનિંગ શું છે, કેવી રીતે આ કામગીરી કરવાની છે, કઈ કઈ જવાબદારીઓ તેમને સોંપવામાં આવી છે, અને પછી એ જણાવો કે આ આખી કામગીરીનું, આખી જવાબદારીનું જે પ્રકારે કામ થશે, રિપોર્ટ થશે, પછી પરિણામ આવશે શું? જુઓ, આપણે જે રીતે સિંહોની ગણતરી કરી હતી, આપણે હમણાં શૈલેષભાઈને પણ સાંભળતો હતો અને હું વિશ્લેષકને પણ સાંભળતો હતો. પહેલાં એમ કહેવાતું સિંહોની ગણતરી કઈ રીતે કરશો, તો સિંહોની ગણતરી જે રીતે કરી હતી અને સિંહોની વસ્તી જે પ્રકારે વધી હતી એ પણ આપણને ખબર છે કે કઈ રીતે એ વસ્તી, અને અત્યારે 891 જેટલા સિંહો તમામ જે ગીરનો કાંઠો છે ત્યાં જોવા મળે છે. સતત પેલા 250 જતા, અત્યારે આટલા થયા. એ ગણતરી આપણે જોઈ છે અને અમે તો એ વિસ્તારમાંથી આવીએ છીએ એટલે અધિકારીઓ કામ કરતા હોઈએ, જોયું છે કે માનો કે સિંહ જે છે એને બેભાન કરી અને એને એક પ્રકારનું નિશાન કરવામાં આવે, અથવા તો એના જે ચાલવાના જે પંજાઓ છે એ પણ દરેક સિંહના સરખા નથી હોતા, જુદા જુદા હોય છે, એ પ્રમાણે પણ ગણતરી કરવામાં આવે છે. અને બીજી ઘણી પ્રકારની પદ્ધતિઓ હોય છે. એ જ રીતે શ્વાનને પણ ગણી શકાય છે. એવું નથી કે ભાઈ આમ જતું રહેશે ને આમ. જે તમને વિચારો આવ્યા હોય એ સરકારને પણ એટલા જ વિચાર આવ્યા હોય. સરકારમાં પશુપાલન ક્ષેત્રે તજજ્ઞતા મેળવી હોય એવા વૈજ્ઞાનિકો બેઠા હોય છે. એટલે વૈજ્ઞાનિકો બેઠા હોય છે એ કામ કરતા હોય છે. અને કામને પછી પશુપાલનની રીતે જોવા જઈએ તો માનો કે કોઈ ભેંસની ગણતરી કરવાની હોય, ગાયની ગણતરી કરવાની હોય, કે અન્ય પશુની ગણતરી કરવાની હોય, કે જંગલના પશુની ગણતરી કરવાની હોય, એ જ રીતે શ્વાનની ગણતરી કરવાની છે. અને શ્વાનની ગણતરીની પાછળનું ઘણા હેતુઓ છે, પણ બીજા જે હેતુ જે છે એ આપણા કેટલા શ્વાન છે ને શું છે, તો એના કારણે ક્યાં બનાવ બને, ક્યાંક કૂતરું કરડી જાય, અથવા તો કંઈ એવો બનાવ બને તો તરત જ ભાળ મેળવી શકાય, તરત જ ખબર પડે કે આ વિસ્તારમાં આટલા શ્વાન છે, આ વિસ્તારમાં આટલા શ્વાન છે. પણ કહેવાનો મતલબ એમ કે સરકાર કંઈ પણ કરે, સરકાર કોઈ પણ પ્રકારનું પગલું ભરે અથવા તો જીઆર કરે અથવા તો કાંઈ પણ કરે, તો એમાં વિપક્ષના લોકો જે છે એ કાંઈક ને કંઈક દૂધમાંથી પૂડા કાઢતા હોય છે, પાણીમાંથી કાઢો તો વાંધો નહીં. શૈલેષભાઈ, દૂધમાંથી પૂડા નથી કાઢતા. ચલો, હોસ્પિટલની બહાર, ગામની અંદર હોસ્પિટલની બહાર કે સ્કૂલની બહાર 4 શ્વાન છે, તો તમે એના માટે સિક્યુરિટી અલગથી મૂકશો કે તલાટીને ઊભા રાખશો? એમ કહેવા માંગુ છું. માન તલાટીની ભરતી ઓછી છે, શિક્ષકોની ભરતી ઓછી છે, આંગણવાડી બહેનોની ભરતી ઓછી છે, અને એ લોકો કામ 10 કામ અલગ અલગ કરે છે. તો પછી આપણે 4 શ્વાન માટે આપણે બીજા કોઈ 4 સિક્યુરિટી વાળા મૂકશું કે ભાઈ હોસ્પિટલ અગર 4 સિક્યુરિટી વાળા મૂકવાના કે 4 શ્વાન છે, કોઈને કઈ ના જાય? પહેલા પણ કીધું ને ફરીથી પણ કહું છું કે તમે જે વાત કરી રહ્યા છો એ બધી જ વાત સરકારે પણ જાણી હોય છે, ત્યાંના પશુપાલન ક્ષેત્રના તજજ્ઞો છે એને પણ જાણી હોય છે. આપણે રખડતા પશુ એને પણ ટેગ લગાવ્યા છે.
કોઈ પણ અમદાવાદમાં હોય કે ત્યાં રાજકોટમાં હોય કે ગાંધીનગરમાં હોય કે ગમે ત્યાં હોય આખા રાજ્યમાં, તો રખડતા પશુઓને પણ આપણે જાણી શકાય કે કેટલા છે, કારણ કે એના કાન ઉપર ટેગ લગાવ્યા હોય. એનો માલિક કોણ છે, એ કઈ શેરીનું છે અને શૈલેષભાઈ, કોનું એ રખડતું પશુ છે ત્યાં ગામડાઓમાં સુધી હોય યાર સાહેબ. ગામડાઓમાં તો 12 મહિને 11 આવે ને, સિટીની હા સિટીની 12 મહિને 11 આવે ને, ગામડાના લોકો બધા ખૈડો ઉઘરાઈને એના લાડવા બનાવીને કૂતરાઓને ગામડે શેરીએ અને વાસમાં અને વાડીએ મોકલે છે લાડવા. એટલે ગામડાની અંદર એવી ગણતરી માલિકોની ના થાય. દેવાંગભાઈ, આપ કંઈક કહેવા માંગો છો? સાથે સાથે એ પણ જણાવો કે આ જે સમસ્યા છે રખડતા પશુઓની, ગણતરી થઈ ગઈ, પણ પછી શું એની જે કાયમી જે સમસ્યા છે એનું કાયમી નિરાકરણ આવશે ખરું? જે રીતે ઘટનાઓ સામે આવી છે રખડતા શ્વાનોને કારણે પણ જે મોત નીપજ્યા છે, આ તમામ પરિણામો એના સારા આવશે? મારું શૈલેષભાઈને એક તો એમ કહેવું છે કે પહેલી વાર એવું સાંભળ્યું કે વૈજ્ઞાનિકોને સ્પેશિયાલિસ્ટો જે છે ને એ તલાટી સાહેબની સાથે જોડાવાના છે. મારું એ વાત મને માનવામાં નથી આવતી. હું સરકાર વિરોધી નથી. વૈજ્ઞાનિકો શ્વાન ગણતરીમાં જોડાય એ એક બહુ સરપ્રાઈઝ. જીઆર અગર કરે એમાં સરકારે એવું કંઈ લખ્યું હોય તો વસ્તુ અલગ છે. એનીવે, એટલે વસ્તુ, અને આપ જે રીતના શૈલેષભાઈ કહી રહ્યા છો કે ભાઈ સિંહની ગણતરી થઈ, ઢોરની ગણતરી. ઢોરમાં એક વસ્તુ શું છે કે 90% કે 95% કેસમાં ઢોર કોઈકને કોઈકની માલિકીના હોય છે, એટલે એમના ઘરે જઈને એમની ગણતરી કરવી ખૂબ ઇઝી છે. સિંહની પણ ગણતરી કરવી ઇઝી છે, પણ તમે જે ડોગ્સની વાત કરી રહ્યા છો ને સર, એ અંતરિયાળ વિસ્તારોમાં અથવા તો રૂરલ એરિયાની અંદર જે રીતના કહે છે ને એ રીતે એમની વાત બિલકુલ સાચી છે કે 200 300 ડોગ્સ હોય છે. અને બેઝિકલ વસ્તુ એ છે કે એટલીસ્ટ કોઈક તો એવું ઇમ્પોર્ટન્ટ લોજિક સમજાવો. આ ગણતરી પાછળનું કોઈક એવું ઇમ્પોર્ટન્ટ લોજિક તો હોવું જોઈએ ને ગવર્મેન્ટ પાસે. અને મેં હમણાં સજેસ્ટ કરી દીધું કે ભાઈ સરકારે અન્ય જે યુવાનો જે છે, જે લોકો ફ્રી અત્યારે છે, એ લોકોના ઇવન BLOની કામગીરીમાં પણ મેં ગણતરી કરવા માટેનો અનુરોધ કર્યો હતો. આપ આવ્યા એની પહેલાં જે ડિસ્કશન અમારા લોકોને થયું એમાં પણ તમે જે કહી રહ્યા છો કે વૈજ્ઞાનિકો એમની સાથે જોડાશે કે બીજા કંઈક વ્યક્તિઓનું પણ તમે ક્યારેય નથી કીધું કે વૈજ્ઞાનિકો સર, મેડમને કહો કે ભાઈ પાછો વિડીયો, અરે મેડમને કહો એ વિડીયો પાછો મેળવી દેલો સર. પશુ ડોક્ટર છે ને એ વૈજ્ઞાનિક જ કહેવાય. પશુ ડોક્ટર ની જ વાત થઈ હતી ને એની સાથે જોડાશે. ડોક્ટરનો બી જીઆર નથી થયો. વાતનું વતેસર સર, પશુ ડોક્ટરનો બી જીઆર નથી થયો. વૈજ્ઞાનિકોને કદાચ પેજ પ્રમુખ ને ઉપપ્રમુખ અને ભાજપના પશુ જોડાય તો ડોક્ટરનો બી સારું. જીઆર નથી થયો શૈલેષભાઈ. પશુ ડોક્ટરો જોડાશે કે નહીં એ બી ખબર નથી. પશુ અરે ડોક્ટર જોડાવાની વાત જ નથી કરી યાર. એમને નિર્ણય કર્યો હોય યાર. વાત તો સમજો, વાતનું વતેસર કરો ક્યારના. શૈલેષભાઈ, જે બોલી રહ્યા જે છે ને છો એ એને કહે જ હું છે છે ને શૈલેષભાઈ પરમારને હું પૂછવા માંગીશ, પહેલા તો તમે સ્પષ્ટતા કરી દો કે આખરે મેં તમને પહેલા પણ એ જ પૂછ્યું કે આખું આ પ્લાન શું છે, કોને શું જવાબદારી સોંપવામાં આવી છે, કઈ કામગીરી કરવાની છે, કેવી રીતે કરવાની છે, એની એક પહેલા સ્પષ્ટતા તમે આપો કે જેના કારણે આ બધા બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય અને એક ચિત્ર સ્પષ્ટ થાય કે આખરે સરકાર કરવા શું માંગે છે. જો મ્યુનિસિપલ હોય કે ગ્રામ્ય કક્ષા હોય કે ગમે ત્યાં AMC હોય, કેટલા બધાની વાત છે. હું કહું છું ને, રખડતા ઢોર, રખડતા શ્વાન, રખડતા માનો કે કોઈ બીજા પ્રાણીઓ છે, એ તમામની ગણતરી કરવી જોઈએ. જે રીતે માનવોની ગણતરી પણ આપણે કરીએ છીએ કે ભાઈ કેટલા મતદારો છે, તો મતદારની યાદીની પણ ગણતરી થાય છે, વસ્તીની પણ ગણતરી થાય છે. એ રીતે શ્વાનની ગણતરી થાય તો એમાં ખોટું શું છે? હજુ એ જવાબ નથી મળી રહ્યો. આખો પરિપત્રની સ્પષ્ટતા કરો તમે. નહીં, હું કહું છું ને, ગણતરી કરવાની છે ને એ પછી ખબર પડે કે કેટલા શ્વાન છે, શું છે, શું નહીં. અને ક્યાંય પણ બનાવ બને છે તો ખબર પડે કે અહીંયા આટલા શ્વાન છે, આ શ્વાન છે, તો એની ખબર પડે. બીજું તો શું? એટલે એવી ખબર પડી જાય કે આ વિસ્તારમાં આટલા શ્વાન છે અને આ વિસ્તારમાં આ ઘટના ઘટી કે આટલા શ્વાન આટલી વ્યક્તિની પાછળ પડ્યા ને આટલી ઘટનાઓ થઈ, આટલા અકસ્માત થયા. રોકવાનું નહીં. ક્યાં શું છે એની પરિસ્થિતિની જાણ આપણને હોવી જોઈએ, એટલી જ વાત છે. અને બીજું, માનો કે સિંહોની ગણતરી કરીએ, તમે એમ કહો ગણતરી કર્યા પછી શું, તો શું હોય ગણતરી કર્યા પછી? માનો કે મતદાર યાદીની ગણતરી કર્યા પછી શું, એ શું?
ગણતરી કરવાની છે ને ગણતરી કર્યા પછી શું કરવું એ આપણને ખબર પડશે પણ થોડી વારમાં. જનતાને જવાબ જોઈએ છે શૈલેષભાઈ હા, જવાબ કે આ આપો છો. ગણતરી થયા હું- પછી શું આ હું- ઘટનાઓ હું- બંધ થઈ હું- જશે હું એક- આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી હું એક જશે શૈલેષભાઈ પ્રશ્ન પૂછું, ગણતરી કર્યા પછી કોઈ સ્ટોરેજ બનાવશો, કોઈ સારું એવું સુવાનો માટે કંઈક રહેવાની સગવડ બનાવશો, એમ કે આ કઈ રહી છે કૂતરું કે ભાઈ આ હડકાયું થયું છે કે કઈ આ કૂતરું બહુ હેરાન કરે છે, એને પકડીને 4 લોકો પકડીને પાંજરામાં પૂરીને કઈ જગ્યાએ મૂકશે કે એના માટે અમદાવાદમાં ગુજરાતમાં મેં હજુ આજ સુધી કોઈ સ્ટોરેજ જોયો નથી કૂતરાને પકડીને અહીંયા મૂકવાનો. તો તમે આગળ સરકાર શું કરી રહી છે? ખાલી ગણતરી કરવાની છે કે ગણતરી કર્યા પછી પણ આગળ કંઈક કરવાની છે? કહું છું તો ખરા કે ગણતરી એટલા માટે કરવાની છે કે કૂતરા કેટલા છે એની ખબર પડે. કોઈ હડકાળિયું કૂતરું થયું છે તો એના ઉપર ટેગ લગાવેલો હશે તો એ પણ ખબર પડે કે આ કૂતરું છે. તો એ બધી ખબર પડવાના કારણે ક્યાંક ને ક્યાંક જે એક્સિડન્ટ જેને કહેવાય એ થાય છે. કોઈ કૂતરું કરડી જાય છે, આપણે જોઈએ છીએ કેટલા કૂતરાના કારણે માનવ હાનિ થાય છે, માનવ જીવ પણ જાય છે. તો એના કારણે ખબર પડે કે આ કૂતરું અહીંયા છે તો એને તાત્કાલિક પકડી અને જે સ્ટે હોમ છે ત્યાં પણ લઈ જવું. અને સ્ટે હોમ બનાવ્યો છે શૈલેષભાઈ? હા, વાત જ એ જ વાત કરું ક્યારે છું ને. બનાવ્યો? અત્યારે તો હોસ્ટેલ પણ છે ભાઈ. પ્રાઇવેટ કૂતરાઓ છે એના માટે માલિક બહાર જાય તો 5 દિવસ હોસ્ટેલમાં પણ મૂકી શકાય છે. તો એ તમે ક્યાં જોયેલું નથી? આ દરેક ગામડે ગામડે થશે શૈલેષભાઈ? ના, હું દરેક ગામડાની વાત જ વિસ્તારે નથી કરતો. થશે. ગામડાની વાત જ નથી કરતો કે ગામડામાં માનો કે તલાટી મંત્રી આ ગામમાં આટલા શ્વાન છે અને આના ઘરે આટલા શ્વાન છે તો એનાથી ખબર પડે. શ્વાન છે એ ઝેરી, એની જીભ પણ ઝેરી છે, એના વાળ છે એનાથી પણ બાળકોને કેટલાય રોગો થાય છે. તો એનાથી ખબર પડે કે અહીંયા આ શ્વાન છે તો હડકાયું થયું છે તો પણ તાત્કાલિક એને પકડી અને એની જે કાંઈક વિધિ કરવાની હોય એ કરી શકે. એટલા પૂરતી જ વાત છે. બીજી આમાં તમે એમ કહો કે આમ થશે તો આમ થશે ને આમ, તો એ તો પૂરું જ ના થાય. જી બિલકુલ. દેવાંગભાઈ આપ શું પ્રતિક્રિયા આપશો એમના જવાબ પર? શૈલેષભાઈ, આપ જે વાત કરી રહ્યા છો એમાં હોઈ શકે, મારું કહેવાનું ખાલી આપને એટલું જ છે કે આપ સિંહોની ગણતરી અને શ્વાનની ગણતરીને કમ્પેર એટલા માટે ના કરી શકો કેમ કે ગુજરાતમાં નહીં પણ ભારતમાં તબક્કાવાર સિંહ અને વાઘની સંખ્યાઓ ઘટતી જતી હતી. માટે એ લોકો માટે સ્પેશિયલ અભયારણ્ય બનાવ્યા, એ લોકોને એવું વાતાવરણ આપવામાં આવ્યું કે જેથી એ લોકોની વસ્તી વધે અને એના માટે વાઘ ને સિંહની ગણતરીઓ જરૂરી છે. પશુઓની ગણતરીઓ બી જરૂરી છે. એ માત્ર ને માત્ર એ પશુઓ લોકોને શિંગડા મારે છે કે કરે છે એના માટે નથી જરૂરી, પણ પશુઓમાં બી ઘણીવાર ફિમેલ અથવા તો મેલ ગાય અથવા તો શંકર ગાય જે હોય છે એની વસ્તી તબક્કાવાર રીતે ગામડાઓમાં ઘટી રહી છે. અચ્છા, બીજી વસ્તુ એ છે કે ખેડૂત માટે મુખ્યત્વે ખેડવા માટે પશુ જોઈતા હોય છે પણ એ પશુઓ જ્યારે નિર્બળ બની જાય ત્યારે ખેડૂત હોય કે કોઈ પણ હોય એ એમને રસ્તા ઉપર રઝળતા મૂકી દે છે. આ બધી વસ્તુઓના પ્રોબ્લેમ છે જેના સોલ્યુશન માટે છે ને થયેલું છે. પણ તમે સિંહ અથવા તો પશુઓની ગણતરીને ડોગ્સના કાઉન્ટિંગ સાથે કમ્પેર ના કરી શકો. એ લોકોની સંખ્યા ઘટતી જતી હતી, એ લોકો જોડે અમાનવીય વ્યવહાર થતો હતો. ડોગ્સની જોડે એ લેવલનો અમાનવીય વ્યવહાર નથી થતો. શૈલેષભાઈ ઠક્કરને હું સવાલ કરવા માંગુ છું. શૈલેષભાઈ, બીએલઓની જે પણ કામગીરીને લઈને જે સવાલો ઊભા થયા હતા, જે એમને જે જવાબદારી સોંપવામાં આવીને પછી જે ઘટનાઓ આપઘાતની ઘટનાઓ જે સામે આવી, સવાલ એક એ ઊભો થઈ રહ્યો છે કે એ ઘટનાઓ પરથી ધ્યાન હટાવવા માટે હવે તલાટીને આગળ કરવામાં આવ્યા, તલાટીને આ જવાબદારી સોંપવામાં આવી જેના કારણે એ ઘટના વિસરાઈ જાય અને હવે આમાં ફોકસ થાય. 100% બીઓની હજુ પણ ગણતરી ચાલુ છે અને હજુ એક હપ્તાનો સમય આપ્યો છે, એક અઠવાડિયાનો કે હજુ વધારે ચાલુ રાખો. પણ હજુ હું માનું તો લગીને હજુ બીજા 2 મહિનો ગણતરીમાં થશે કારણ કે ગણતરી હજુ પૂરી નથી થઈ. તમે કીધું કે 25 થી 30 લાખ, સાહેબે કીધું કે જે મૃત્યુ પામેલા છે એમને કોઈ હજુ પાછળ લોકોએ ધ્યાન નથી આપ્યું, હજુ બાકી છે. એટલે હજુ બીજા 2-1.5 મહિનો જેવું હજુ આ ગણતરીમાં ચાલશે. અને સાહેબે કીધું એમ બહુ સાચી વાત છે કે ઘરે જઈને ફ્લેટે જઈને કોઈને 12મો માળ હોય, કોઈ નોકરી ગયું હોય તો મહિલા એકલી હોય, એટલે બધું ઘણી ગણતરી બાકી છે. અને હવે તલાટીઓને કેટલા કામ હોય છે. તલાટીઓ શૈલેષભાઈને તમને મારે એટલું જ કહેવું છે કે તલાટીઓને શું કહેવાનું હતું કે ભાઈ ગૌચર કોણ માથા ભારે ખેડે છે એ તપાસ કરો, ખનીજ માટી કોણ ચોરી જાય છે તલાટી સાહેબ એ તપાસ કરો, ખેતરમાં કેટલો પાક છે, કેટલો નિષ્ફળ ગયો છે એનો રિપોર્ટ લાવો. આવી ગણતરી મૂકવાની હતી સાહેબ. હાલની અંદર ખનીજ ચોરી કેટલી થાય છે ગામે ગામ અને તાલુકામાં શહેરમાં, એ તલાટીઓને હાથ નીચે થતી હોય છે. એમને પૂછવાનું હતું આ ખનીજ ચોરી થઈ છે એનો રિપોર્ટ લાવો સાહેબ. બરાબર, આવા મુદ્દાઓ હોય. આ તો સુવાન કાલે વાંદરાની ગણતરી કરશે, પછી મલાડીની ગણતરી કરશે, પછી ઉંદરની ગણતરી કરશે, તો કરીને કરશે શું? જી બિલકુલ. શૈલેષભાઈ, જવાબ આપો કે આ જે મોટા જે પ્રશ્નો છે આપણી સામે, જે શૈલેષભાઈ ઠક્કરે જણાવ્યા, એના માટે કોઈ પગલાં કેમ નહીં?
એ તો કહું છું કે બીજી બધી જ બાબતો છે, પણ શ્વાનની બાબતોમાં માનો કે 8 લાખ જેટલા શ્વાનો અત્યારે આમ દેખાય છે કેટલા શ્વાનો છે, એમાં ક્યાંક ને ક્યાંક એ શ્વાનને પકડી અને નસબંધી કરવામાં આવે તો પણ શ્વાનની સંખ્યા ઘટે છે. કોઈ શ્વાન જે છે તો એ હડકાયું થયું છે તો એને પણ એની વિધિ પણ કરવાની હોય છે. અને બીજું કે શ્વાનને માનો કે નસબંધી કરી અને બીજા શ્વાન જે છે એને સ્ટે હોમમાં રાખવા પડે તો એવા શ્વાનને પણ અલગ કરવામાં આવે. આખરે જોવા જઈએ તો શ્વાન જે છે એ માનવ જાતની સાથે રહેનારું જે પ્રાણી છે, પરંતુ એની લાળ અને એના વાળ એ બંને જોખમકારક છે. બાળકો માટે તો ખૂબ જોખમકારક છે. અને સાથે એક્સિડન્ટની જે પરિસ્થિતિ થાય છે એને પણ નિવારી શકાય. અને જે શ્વાન છે એને મૂળ તો નસબંધી કરી અને શ્વાનની સંખ્યા કેમ ઓછી થાય એ દિશામાં ચાલવું છે. અને પાછું વડકાયા શ્વાન છે એને પણ એક બીજી બાજુ રાખી અને કામ કરવાનું છે. પણ હમણાં મારા મિત્ર કહેતા હતા તલાટી મંત્રીને કેમ ગામડાનું જે કામ છે, અત્યારે માનો કે શિક્ષકો જે છે એ BLO ની કામગીરી ચૂંટણી પંચને આપેલા છે, એમાં સરકારને કઈ લાગતું વળગતું નથી, એ ચૂંટણી પંચના હવાલે છે. ત્યારે પણ આપણે કહેતા હતા કે આ શિક્ષકને આ ભારણ થઈ ગયું, આ ભારણ થઈ ગયું, હવે એમને માણસો આપો. તો આપણે 2 વધારાના માણસો પણ સહાયકો પણ આપ્યા છે અને પાછી હમણાં 7 દિવસની મુદત પણ વધારી આપી છે. કોઈ પણ કર્મચારીને તકલીફ ન થાય એના માટે સરકાર કટિબદ્ધ હોય છે. અને એને મુદત વધારો હોય અથવા સેફટી આપવાની હોય, વધારે પગાર આપવાનો કરતા હોય, પણ સાથે અમારા BLA 1 અને BLA 2 જે છે ને ભાજપના એ પણ સાથે છે. ચૂંટણી પંચે અગાઉ પણ કીધું હતું બેન કે ભાઈ દરેક પક્ષે BLA 1 અને BLA 2 મૂકવા જોઈએ. ભાજપ એક જ પક્ષ એવો છે કે એને મૂક્યા છે. કોંગ્રેસે તો BLA 1 ને 2 મૂક્યા નથી અને પાછા કે BLA શ્વાનની વાત ચાલી રહી છે સાહેબ, શ્વાનની વાત ચાલી રહી છે. તમે BLO નું હમણાં કીધું સવાલ જ નહીં ને, કેટલા હેરાન થાય છે, કેટલા આત્મહત્યા કરી. બંને શૈલેષભાઈને વિનંતી, સમયનો ખૂબ જ અભાવ છે. શૈલેષભાઈ, શબ્દ લઈ લો હમણાં. શૈલેષભાઈ, સમયનો અભાવ છે. દેવાંગભાઈ વારી તમારી પાસેથી બે શબ્દ લઈ લો. છેલ્લી પ્રતિક્રિયા જોઈએ. તમે બોલો ને. શૈલેષભાઈ, સમયનો અભાવ છે. શૈલેષભાઈ, બંને શૈલેષભાઈ, હું ભાજપવાળા શૈલેષભાઈને એક વસ્તુ જણાવવા માંગુ છું કે શ્વાનની એપરન્ટલી ગણતરી થતી હોય છે, કઈ રીતના થાય નથી આઈડિયા, પણ મુખ્ય વાત એ હોય છે કે જે પણ શ્વાન જે છે ને એ હડકાયું થાય છે ને ત્યારે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરવાથી કોર્પોરેશન એની નસબંધી કરે અને એ શ્વાનનો જમણી બાજુનો કાન જે છે ને એ થોડોક કાપી નાખે છે. સાહેબ, પ્રાણી પ્રેમીઓ જે છે ને એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, એટલે સુપ્રીમ કોર્ટ કૂતરા પકડવા નથી દેતી. એટલે તમે હવે ક્યારેક કૂતરા પકડવાની ગાડી નહીં જુઓ. એટલે આ તમારે જાણ માટે કે કોર્પોરેશન જ્યારે બી એવું અડકાયું કૂતરું હોય અને લઈ જાય ત્યારે એને નસબંધી કરે જેથી નવા કૂતરા બહાર ના પડી શકે, જેથી કૂતરાઓની સંખ્યા લિમિટમાં આવે. અને સાથે સાથે એનો જમણી બાજુનો કાન કાપી નાખવામાં આવે છે. આ મને એટલા માટે ખબર છે કેમ કે કોર્પોરેશનની આ કેટલીક કામગીરીઓ જે છે મેં જોયેલી છે સાહેબ. હવે જે BLO ની વાત થઈ ને સાહેબ, એની અંદર શૈલેષભાઈ ઓલરેડી મેં આપણે કોંગ્રેસવાળા શૈલેષભાઈ જે છે એમની સામે બચાવ કરેલો જ છે કે ભાઈ મેં ખાલી એટલું, પણ પબ્લિકની જવાબદારી જે છે ને એ પબ્લિકે સમજવી જરૂરી છે શૈલેષભાઈ, કે એમણે જાતે પોતે છે ને જઈ અને જે લોકોએ પોતાના નામ બાકી હોય કે જો આજે મારી પાસે મારી પોતાની સોસાયટીની અંદર છે ને તમે કોને તો 25% માણસો જાતે હજી ઉભા જ નથી થયા પોતાનું ફોર્મ ભરીને આપવા માટે. ખેતરનું કામ કરે કે ઘરકામ કરે કે સાહેબ, પેલા લોકો મેં ગામડાની જોડે કમ્પેર નથી કરી, મેં કીધું કે આ લોકો આળસથી ઉભા નથી. હવે સમયનો ખૂબ જ અભાવ છે. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ ત્રણેયનો આભાર. તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે તલાટીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે યોગ્ય રીતે થાય છે કે કેમ, રખડતા પશુ નિયંત્રિત થાય છે કે કેમ, અને આ કાયમી સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે કે કેમ, કેવી રીતે કામગીરી થશે ને કેવા આવશે પડકાર. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.